જોવા મળી રહી છે। તમે બ્રાન્ડ જોઈને બજારમાંથી સામાન ખરીદતા હશો, પરંતુ તે અસલી છે કે નકલી એ તમે ઓળખી જ નહીં શકો। આવું અમે કેમ કહી રહ્યા છીએ તે જાણવા માટે જુઓ અમારો આ રિપોર્ટ। નકલી, 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 ફેવિક્વિક નકલી, ઈનો નકલી, એવરેસ્ટ ચિકન મસાલા નકલી, બીડી નકલી, સિગરેટ, વાઘ બકરી ચા, અમૂલ ઘી, સાગર ઘી અને એરિયલ પાવડર સહિતની વસ્તુઓ બધું નકલી। અસલીના નામે ધમધમતો નકલીનો ખેલ અમદાવાદમાં ઝડપાયો છે। માર્કેટમાં તમાકુથી કેન્સર થાય છે તેવી ચેતવણી વગરની સિગાર વેચાતી હતી, જેની ક્રાઇમ બ્રાન્ચને ભનક લાગી અને ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા 2 ગોડાઉનોમાં રેડ પાડતા 20 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો। સાથે જ 3 આરોપીને પણ ઝડપી પાડ્યા છે। જે ગોલ્ડ ફ્લેક અને માલબોરો કંપનીમાં ખાસ કરીને ગોલ્ડ ફ્લેક કંપનીના જે ડીલર હતા એ ડીલરને બોલાવીને આ વસ્તુ વેરીફાઈ કરતા એમણે કર્યું કે અમારી કંપનીની જે સિગરેટ્સ છે એની નકલી બનાવટો બજારમાં વેચાય છે અને એ અંગેની કાયદેસર કાર્યવાહી કરવા માટે અમને રજૂઆત કરેલી અને જે એક ચોક્કસ નંબર અમને મળેલો એ નંબર ઉપરથી એક ડિકોય ગોઠવવામાં આવી અને ડિકોયમાં પ્રથમ તબક્કે જ 2 આરોપી પકડવામાં આવ્યા। અરુણ કુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા આ બંને ભાઈઓ છે અને ચાંદલોડિયા ખાતે રહે છે અમદાવાદ। અને આ જે વધુ પૂછપરછમાં એમણે જે વ્યક્તિનું નામ આપ્યું એ વ્યક્તિનું નામ છે સુજીત પોદાર, એ પણ ચાંદલોડિયા ખાતે રહે છે। અને સુજીત પોદારની જે તપાસ કરી તો એને જે ત્યાં ગોડાઉન રાખ્યા હતા ગોતા રેલવે ઓવરબ્રિજ જે છે, રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ, એ વિસ્તારમાં એના 2 ગોડાઉનમાં ત્યાં રેડ કરવામાં આવી અને આ જગ્યાએથી ઘણી બધી એવી જે જીવન જરૂરિયાતની રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ મળી છે। રાજસ્થાનમાં થતું હતું નકલી વસ્તુનું ઉત્પાદન। નકલી માલ પૂરો પાડનાર પણ ગુજરાત બહારના સપ્લાયર। આ નકલી વસ્તુનો ખેલ છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યો હતો। બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર અને પાઉચની નકલ છાપી અસલીના નામે નકલી વસ્તુઓ પધરાવવામાં આવતી હતી। જો કે આ ખેલ અમદાવાદમાં 1.5 વર્ષથી ચાલે છે, પરંતુ અન્ય કેટલી જગ્યા પર ચાલતો હશે તે પણ મોટો સવાલ છે, જેથી ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સપ્લાયરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।